એક ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી, સારું એન્વાયરમેન્ટ, સારી સંગત અને થોડી મેડનેસ. મેડનેસ એનું મતલબ એ જીત હોય કે હું સન્ડેના મોર્નિંગ ઉપર બી અને ફેસ્ટિવલના દિવસ ઉપર બી મારા MCQ સોલ્વ કરું, મારા ભણવા ઉપર ધ્યાન આપું, જ્યારે કે બધા ફન કરતા હોય, બધા રમતા હોય. મને આ 3 ઇડિયટ્સની એક લાઈન યાદ આવે છે કે એક્સિલન્સ પર બહુ ધ્યાન આપવાનું. બસ એક સબ્જેક્ટમાં આપણે માર્ક્સ માટે નથી ભણતા, પર આપણે એને ફૂલ ઇન ડેપ્થ સમજવા માટે ભણીએ છીએ. You need to have that passion in order to understand the subject fully. I'd also like to thank my mother, my father, my grandfather, my late grandmother અને નાના નાની for their આશીર્વાદ, જેના વજહથી હું અહીંયા ઊભો છું આજે, લિટરલી એન્ડ ફિગરેટિવલી. લાસ્ટલી હું મારા જુનિયર્સને એ એડવાઇસ આપવા માંગુ છું કે તમે બી આ અચીવ કરી શકો છો. થોડા વર્ષ પહેલા મારા આવા લક્ષણ નહોતા કે હું આવું કરી શકીશ, પર તો બી મેં એ અચીવ કર્યું છે. મેં મારા એન્ટ્રન્સ એક્ઝામમાં બી સારું માર્ક્સ લાવ્યું છું ને ઓલ ઇન્ડિયા રેન્ક અને ઓલ ઇન્ડિયા લેવલ પર બી મેં સારું કામ કર્યું છે, જેના વજહથી હું આજે IITsમાં ભણું છું, which are some of the most prestigious institutions in our country. Super. I'd like to ask you all to defy the odds and strive for success, because તમારી સક્સેસ તમારી જ નથી, એ તમારી ફેમિલીની છે અને આપણા સમાજની બી છે. થેન્ક યુ. વાહ.